રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરની અંદર સ્વર્ણિમ સંકુલ ખાતે કેબિનેટ બેઠક મળનારી છે। આજની આ કેબિનેટ બેઠકની અંદર રાજ્યના નાયબ મુખ્યમંત્રી કે જેઓ ગ્લાસગો ગયા હતા અને ત્યાં 2030ની જે કોમનવેલ્થ ગેમ માટેની જે યજમાન પદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે લઈને આવ્યા છે એ પાટણ અને ફ્લેગ કોમનવેલ્થનો રાજ્યના મુખ્યમંત્રીને સુપરત કરવામાં આવશે। જે વરસાદ વરસી રહ્યો હતો કે જ્યાં પાણી ભરાયેલી સ્થિતિ હતી, લાખો ખેડૂતોને જે નુકસાન થયું છે એના વળતરને અંતર્ગત પણ ચર્ચાઓ કરવામાં આવશે આજની કેબિનેટ બેઠકની અંદર। સાથે સાથે ખેડૂતોને નુકસાનના વળતરની પણ ચર્ચા કરવામાં આવશે અને સાથે જ અન્ય કેટલીક મહત્વપૂર્ણ સમીક્ષાઓ જે છે તે આજની કેબિનેટની બેઠકમાં કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે। જ્યાં ભારે વરસાદથી નુકસાન મુદ્દે ચર્ચા થઈ શકે છે। જળાશયોના જળસ્તર અને પાકના આંકડા ઉપર પણ ચર્ચા થશે। જ્યારે ખાતર અને બિયારણ મુદ્દે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે। વિધાનસભાના ચોમાસુ સત્રની તૈયારી અંગે પણ વિચાર વિમર્શ કરવામાં આવશે। જ્યારે કોમનવેલ્થ ગેમ્સ મુદ્દે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચાઓ જે છે તે આજથી શરૂ થાય તેવી સંભાવના છે। ત્યારે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક જે છે તેનું આયોજન આજે થશે। પ્રદીપ જોડાયા છે મારી સાથે ફોન લાઈન પર। પ્રદીપ, ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાઈ રહી છે। ભારે વરસાદથી નુકસાન સાથે જ ખાતર, બિયારણ, વિધાનસભાના ચોમાસુ સત્ર અને કોમનવેલ્થ ગેમ્સને લઈને અલગ અલગ ચર્ચાઓ જે છે તે આજે થઈ શકે છે। બિલકુલ ભાવિક, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરની અંદર સ્વર્ણિમ સંકુલ ખાતે કેબિનેટ બેઠક મળનારી છે। શરૂઆત પણ થઈ ચૂકી છે। આજની આ કેબિનેટ બેઠકની અંદર રાજ્યના નાયબ મુખ્યમંત્રી કે જેઓ ગ્લાસગો ગયા હતા અને ત્યાં 2030ની જે કોમનવેલ્થ ગેમ માટેની જે યજમાન પદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે લઈને આવ્યા છે એ પાટણ અને ફ્લેગ કોમનવેલ્થનો રાજ્યના મુખ્યમંત્રીને સુપરત કરવામાં આવશે। સાથે સાથે આજની કેબિનેટ બેઠકની અંદર જે વરસાદી માહોલની વચ્ચે દક્ષિણ ગુજરાતની અંદર આફત સમા જે વરસાદ વરસી રહ્યો હતો કે જ્યાં પાણી ભરાયેલી સ્થિતિ હતી, લાખો ખેડૂતોને જે નુકસાન થયું છે એના વળતરને અંતર્ગત પણ ચર્ચાઓ કરવામાં આવશે આજની કેબિનેટ બેઠકની અંદર। પરંતુ કેબિનેટ બેઠકની અંદર આ તમામની વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા ગ્લાસગોની અંદર યોજાયેલી કોમનવેલ્થ ગેમની અંદર રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ જે ગુજરાત અને ખાસ અમદાવાદ માટે જે યજમાન પદ લઈને આવ્યા છે એ યજમાન પદને લઈને પણ મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવશે। સાથે સાથે ખેડૂતોને નુકસાનના વળતરની પણ ચર્ચા કરવામાં આવશે અને સાથે જ અન્ય કેટલીક મહત્વપૂર્ણ સમીક્ષાઓ જે છે તે આજની કેબિનેટની બેઠકમાં કરવામાં આવશે। ભાવિક, બિલકુલ પ્રદીપ, આભાર જોડા બદલ અને માહિતી બદલ। તો જે રીતે રાજ્યની અંદર પડેલા ભારે વરસાદ બાદ ખેડૂતોની સ્થિતિ ખૂબ કફોડી બની હતી, જેના કારણે ખેડૂતો પોતાના ખેતરની અંદર જે પાક બગડી ગયો છે, જે નષ્ટ પામ્યો છે, તેમના વળતરની માંગ સરકાર સમક્ષ કરી રહ્યા છે। અને બધાની વચ્ચે હાલ તો આજની આ કેબિનેટ બેઠક જે છે તેના પર સૌ કોઈ લોકોની નજર છે કે આજની કેબિનેટમાં કયા કયા મુદ્દાને લઈને ચર્ચાઓ થશે। લગભગ 5 વાગ્યાની આસપાસ આ કેબિનેટ પૂર્ણ થયા બાદ પ્રેસ કોન્ફરન્સ જે છે જીતુ વાઘાણીએ સંબોધન કરશે, ત્યારે ખબર પડશે કે કયા કયા મુદ્દાઓને લઈને આજની આ કેબિનેટ બેઠકમાં ખાસ કરીને ચર્ચાઓ થઈ છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।